વિરામબાદ આપનું સ્વાગત છે। અરવલ્લીથી સમાચાર। ભિલોડામાં વિદ્યાર્થીના આપઘાત મામલો। વિદ્યાર્થીઓના વિરોધ બાદ કાર્યવાહી। વિદ્યાર્થીઓમાં રોષ બાદ શિક્ષકને કરાયા સસ્પેન્ડ। 2 દિવસથી વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા વિરોધ। પોલીસ સ્ટેશન આગળ કર્યા હતા ધરણા। ઈડર શામળાજી હાઈવે પર કર્યો હતો ચક્કાજામ। શિક્ષક પર આપઘાત માટે દુષ્પ્રેરણાનો આરોપ છે। હાલમાં દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। 2 દિવસથી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે। ચક્કાજામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, મુખ્ય શું માંગણીઓ છે જે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા છે, તેમની સાથે જે લોકો આવ્યા છે મદદ માટે તમામની? સિદ્ધાર્થ, જે પ્રકારે ભિલોડા તાલુકાનું જે બહુ ટાંડા ગામ છે ત્યાંનું જે એક વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો ભવનાથ મંદિર પાસે જળાશયમાંથી। તે દિવસ બાદ છેલ્લા 2 દિવસથી જે વિદ્યાર્થીઓ છે પ્રેરણા હાઈસ્કૂલના તેમના દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે પોલીસ સ્ટેશન ખાતે, જ્યારે આજે ઈડર શામળાજી હાઈવે તેમના દ્વારા બ્લોક કરવામાં આવ્યો હતો। લગભગ 4 શાળાઓના વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને તેમને વિરોધ પ્રદર્શન કર્યો હતો કે જે શિક્ષક દ્વારા દુષ્પ્રેરણ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીને આપઘાત કરવા માટે, તેને સસ્પેન્ડ કરવામાં આવે। આખરે મંડળ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે। શિક્ષકને કેડી બુધરા નામનો જે શિક્ષક હતો તેને સસ્પેન્ડ કરી અને કાર્યવાહી કરવામાં આવી છે। એટલે કે જે હાલ આંદોલન ચાલી રહ્યું વિદ્યાર્થીઓ દ્વારા તે હાલ તો સમાપ્ત થયું છે, પરંતુ આ પ્રકારના કિસ્સા ભવિષ્યમાં સામે ન આવે તે ઉપર તેવી માંગ કરી રહ્યા છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આંદોલન પૂર્ણ થઈ ચૂક્યું છે। જે માંગ હતી તે માની લેવામાં આવી છે, પરંતુ હજી પણ સખત કાર્યવાહી થાય તે જરૂરી છે। અમદાવાદથી સમાચાર। વિદ્યાર્થીને મારવાનો મામલો। ડિવાઇન ગુરુકુલના શિક્ષકને સસ્પેન્ડ કરાયો છે। શિક્ષક CY શર્માને સસ્પેન્ડ કરાયા। શિક્ષકનો બચાવ કરનાર આચાર્ય પણ સસ્પેન્ડ થયા। 2 દિવસ પહેલા વિદ્યાર્થીને માર્યો હતો માર, ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ માંગ્યો હતો ખુલાસો અને જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી દીધી છે। જે જાણકારી છે તે પ્રમાણે શિક્ષકને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને જે શિક્ષકનો બચાવ કરી રહ્યા હતા તે આચાર્યને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે। વિદ્યાર્થી જે છે એને કાનના પડદા પર નુકસાન થયું હતું એવી માહિતી પણ અમારી પાસે પરમ દિવસે આવી અને એમાં તાત્કાલિક અમે શાળાને આ શિક્ષકને છૂટા કરવા માટેની સૂચના પણ આપી દીધી અને શાળાએ શિક્ષકને છૂટા કર્યાના અહેવાલ પણ મળ્યા છે અને વધુમાં આ બાબતે અમે તાકીદ પણ કરી છે કે ભવિષ્યમાં કોઈ શિક્ષક દ્વારા આ પ્રકારના પગલાં ન ભરવામાં આવે તેવી રીતે તમામ શિક્ષકોને તમે જાણકારી આપશો। તો અમદાવાદના વટવામાં શાળામાં વિદ્યાર્થીને ઢોર મારવાના પડઘા પડ્યા। શિક્ષણ મંત્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે માંગ્યો ઘટનાનો રિપોર્ટ। ડીઈઓએ માધવ પબ્લિક સ્કૂલની મુલાકાત લીધી, શાળા સંચાલકોને મળ્યા, શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી પોલીસ કાર્યવાહી કરાય। અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીનું ઘટના અંગે નિવેદન। વિદ્યાર્થીને બેરહેમીથી મારવાની ઘટના શર્મનાક। માધવ પબ્લિક સ્કૂલને રિપોર્ટ રજૂ કરવા અપાયા છે આદેશ। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ શિક્ષણ મંત્રીએ પણ પૂછપરછ કરી। વિદ્યાર્થીને શારીરિક માનસિક સજા ન કરવી એવો શિક્ષણ મંત્રાલયનો પરિપત્ર છે। શહેરની તમામ શાળાઓને વિદ્યાર્થીઓને શારીરિક સજા ન કરવા પરિપત્ર કરાયો। શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે પ્રેમપૂર્વક વર્તવા સૂચના અપાઈ। આ બાબતે સંચાલકને સમગ્ર ઘટનાનો ખુલાસો રજૂ કરવા માટેની સૂચના આપી અને આ જે સંબંધિત શિક્ષક છે, દોષિત શિક્ષક છે, તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચના આપી। તેના ભાગરૂપે સંચાલકે તાત્કાલિક શિક્ષકને પણ છૂટા કરી દીધા, સસ્પેન્ડ કરી દીધા છે। સાથે સાથે શિક્ષકનો બચાવ કરનારા આચાર્યશ્રીને પણ તેમણે છૂટા કરી દીધા છે। અંકલેશ્વરની સબજેલ ફરી એકવાર વિવાદમાં આવી છે। ભરૂચ જિલ્લાની અંકલેશ્વર સબજેલમાંથી 5 મોબાઈલ મળી આવ્યા। NDPSના ગુનામાં સંડોવાયેલા અને અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ મળી આવ્યા। જેલરની કેબિનમાંથી પણ મોબાઈલ મળી આવ્યા। ભરૂચ એસઓજીએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। ચેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓનો ભાંડો ફૂટ્યો હતો। સમગ્ર મામલે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાંથી કેટલાક કાચા કામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા। આમાં કુલ 5 જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા 5 જેટલા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એક્ટની કલમ 42, 43 તથા 45(12) મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। બોટાદમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસમાં મોટો ખુલાસો થયો છે। આરોપીઓએ યુટ્યુબના માધ્યમથી ટ્રેન ઉથલાવવાની માહિતી મેળવી હતી। રાણપુરના કુંડલી પાસે રેલવે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર 2 આરોપી ઝડપાયા છે।
અળવ ગામના જ છે બંને આરોપીઓ. ખેતી સાથે જોડાયેલા બંને આરોપીઓનું દેવું થતા સમગ્ર કાવતરું ઘડ્યું હતું. આરોપીઓએ ટ્રેન વાડીમાં ઉથલાવીને તેમાંથી પડેલ પેસેન્જરોને લૂંટી લેવાના ઈરાદે આયોજન કર્યું હતું. બોટાદ જિલ્લા એસપી આ માહિતી આપી હતી. જિલ્લા પોલીસે, રેલવે પોલીસે તેમજ કેન્દ્રની ટીમના માર્ગદર્શન અને ટેકનિકલ માહિતીથી આરોપીઓ દબોચાયા. પકડાયેલા બંને આરોપી રમેશ સલિયા અને જયેશ બાવળિયા વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરાઈ છે. લોકોને આર્થિક રીતે દેણું થઈ ગયેલ છે, એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડીરેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ છે એ ખેતરમાં આવે એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો માલ સામાન અને એમાંથી લૂંટી લેવાના ઈરાદાથી આખું એમણે કાવતરું કર્યું હતું. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં લોકો કોર્પોરેશનના કામને કારણે પરેશાન છે. ગોમતીપુરમાં છેલ્લા 15 દિવસથી પડેલા ખાડો લોકોને મહામુસીબત આપી રહ્યો છે. આ દ્રશ્યો છે રાજપુરના, જ્યાં 15 દિવસ પહેલા પાણી લીકેજની ફરિયાદને આધારે અહીં ખાડો ખોદવામાં આવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગોકળ ગતિએ ચાલતી કામગીરીને કારણે તેમની હાલત ખરાબ છે. તંત્ર દ્વારા એટલી લાપરવાહી કરવામાં આવી કે કામ કરતી સમયે વીજ જોડાણ માટે જે ડીપીમાંથી વાયર લેવામાં આવ્યો એ ડીપીને બંધ કરવાનું ભૂલી ગયા. પરિણામે સાંજના સમયે બિલાડીનું મોત થઈ ગયું. ઉલટા ચોર કોટવાલ કો દાટેની જેમ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું કામકાજ કરવામાં નથી આવ્યાનો આક્ષેપ લોકો લગાવી રહ્યા છે. તો અધિકારીઓ આગામી 2 દિવસમાં કામગીરી પૂર્ણ થવાનો વાતો કરે છે. આ છેલ્લા લગભગ 15 થી 20 દિવસથી આ ક્યારે આ ખાડો કરી મૂક્યો ના. હું તો વર્ષમાં 3 થી 4 વખત આ જગ્યાએ ખાડો ખોદાય છે. એક ને એક જગ્યાએ આ વર્ષમાં 4થી વખત ખાડો છે. દર 2-3 મહિને આવે છે, ખાડો ખોદી જતા રહે છે. કંટાળીને અમે કહીએ કે હવે તમે ખાડો પૂરો કે એટલે અમે કંટાળીને અમારે કહેવું પડે કે હવે ખાડો બંધ કરો એટલે બંધ કરી જતા રહે. ફરી 2-3 મહિને ફરી એ જ પ્રોબ્લેમ ઊભો થાય અને ફરી પાછા ખાડો કરવા આવી જાય. અને પછી આમના છેલ્લા વર્ષોથી બસ કોન્ટ્રાક્ટરો એમના બિલ જ પાસ કર્યા કરે છે. અમારી સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. આપ સામે જોઈ શકો બેન, ત્યાં સિનિયર સિટીઝનો બેસે છે. આ જ રસ્તા ઉપરથી બાજુમાં સ્કૂલ છે, ત્યાં બાળકો જતા હોય અને પાણી તમે જુઓ તો ઢીંચણસમાં પાણી ભરાયેલા હોય જ્યારે કામ ચાલુ કરે. અત્યારે 2 દિવસથી કામ બંધ છે. અમે શનિવારના એમને રિક્વેસ્ટ કરતા હતા કે તમે આ કામને જલ્દી પતાવો. 2 દિવસ ધ્યાન નથી આપ્યું. અમે રજૂઆત કરીએ, ધ્યાનમાં નથી લેતા. અમારે એડમિટ કરેલા બાળકોની ચોપડીઓ બતાવવી પડે છે કે ઝાડા, ઉલટી, કોલેરા અને આ બાળકોને તકલીફ, સ્કિન પ્રોબ્લેમ થાય છે. તમે આનું ધ્યાન દો બેન. આજ સુધી ધ્યાન ઉપર લેવામાં આવેલ નથી. બેન, આમાં તમે જોવો છો કે છેલ્લા 20 દિવસથી આ ખાડો ખોદાય છે, બરાબર. આ ખાડો ખોદવાની સાથે ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થાય છે, જે અમારા આજુબાજુના વિસ્તારોના પીવું પડે છે મજબૂરીના હિસાબે, બરાબર. બીજું કે લાઇટ ચોરી કરીને આ ખાડો ખોદવાતો હોય ત્યારે જ્યારે લાઇટની જરૂર પડે ત્યારે એ લોકો બાજુની ડીપીમાંથી ટોરેન્ટવાળા આવીને એમના ડીપીમાંથી વાયર કાઢી આપે છે કે શું કરે છે. એટલે ટોરેન્ટ પાવર, કોર્પોરેશનના સાહેબો અને આ કોન્ટ્રાક્ટર બધા મિલીભગતનું કામ ચાલી રહ્યું છે. અને છેલ્લા ઘણા વર્ષોથી અમે આ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ કે ખાડો ખોદાય, પાણી જેવું બહાર આવે એટલે તરત ખાડો ખોદાય છે અને એના હિસાબે મિક્સિંગ પાણી થતું હોય છે અને આજુબાજુ પીવામાં આવતું હોય છે. ઘણી બધી તકલીફો પડી રહી છે. એકચ્યુઅલી 15-20 દિવસથી કામ અટકેલું નથી. છેલ્લા 3 દિવસથી જ આપણે ત્યાં કામગીરી ચાલુ કરી છે. અને લીકેજ હોવાના કારણે એ જે આપણે પાઇપનો જે રિપ્લેસમેન્ટ કરવાનું છે તેની એજન્સીએ એનું મેઝરમેન્ટ અને વગેરે લઈ લીધેલું છે. એ આપણને આજે સપ્લાય મળી જશે. એટલા માટે 3 દિવસથી કામ રોકાયેલું હતું અને એ આગામી 2 થી 3 દિવસમાં કામ પૂરું થઈ જશે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. શ્રુતિ ગરબા આયોજકોની બધી ચિંતા. વડોદરાવાસીઓની જાણે દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. કુદરત રૂઠી હોય તેમ વડોદરા પર 2 મહિનામાં 3જી વાર પૂરનું સંકટ મંડરાયું. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી 1 જ ફૂટ ઉપર છે. હાલ વિશ્વામિત્રીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી. ભયજનક સપાટી 26 ફૂટ છે. કાલાઘોડા બ્રિજની જળ સપાટી 25 ફૂટે પહોંચતા ફરી પૂરનું સંકટ તોળાયું. ધીમે ધીમે નદીની સપાટી વધી. જેમ જેમ પાણીનું લેવલ વધી રહ્યું છે તેમ તેમ વડોદરાવાસીઓના ધબકારાના લેવલ વધી રહ્યા છે. લોકો જીવ તાળવે ચોંટાડીને બેઠા છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધતા કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે. પરશુરામ ભઠ્ઠાના ઝૂંપડપટ્ટી વિસ્તારના દ્રશ્યો જુઓ. એક યુવક પાણી વચ્ચે ઝૂંપડપટ્ટી ઉપર ચડી ગયો. ચારે તરફ પાણી છે અને યુવક ઝૂંપડપટ્ટી પર ચડીને લાચાર યુવક કેમેરામાં કેદ થયો. નદીના પાણી ઘૂસી જતા યુવકે પોતાની વધી ઘટી ઘરવખરીને બચાવવા હવાતિયા પણ માર્યા હતા. બીજી તરફ વડસર ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કાંસા રેસિડેન્સી, સમૃદ્ધિ, કોટેશ્વર ગામમાં પાણી ઘૂસી ગયા હતા. પાણી ભરાતા ઘણા લોકો પોતાના ઘરમાં ફસાયા. રાત્રે ફાયરની ટીમે રેસ્ક્યુ માટે પહોંચી. સાથે જ અનાઉન્સમેન્ટ કરીને લોકોને સચેત કરાયા. નદીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપી.
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી કહેર મચાવે તે પહેલા વરસાદી પાણી ભરાતા નુકસાનીના પણ દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી કાસમાં રિક્ષા ખાબકી, સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ. સીએનજી રિક્ષા રોડ પર વાળવા જતા બની ઘટના. રિક્ષા કાસમાં ખાબકતા રિક્ષા ચાલક જીવ બચાવવા રિક્ષાની ઉપર ચડી ગયો. તો વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર આવતા મગરો રસ્તા પર નીકળ્યા. વડસર ગામ રાઠોડવાસ પાસે એક મહાકાય મગર દેખાયો. 8 ફૂટનો મહાકાય મગર આવી પહોંચતા સ્થાનિકોમાં ભય ફેલાયો. સ્થાનિકોએ જીવદયા પ્રેમીઓને જાણ કરતા મગરનું રેસ્ક્યુ કરાયું. ટીમના સભ્યોએ સ્થળ પર પહોંચી 1.5 કલાકના જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું. મગરને વન વિભાગની ટીમને સોંપાયો. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલકાવાની તૈયારીમાં છે. ત્યારે આવતીકાલે એટલે કે મંગળવારે 1 ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના વધામણા કરશે. કેવડિયા ખાતે પહોંચી નર્મદા નીરના વધામણા કરશે, પૂજા અર્ચના